મહારાજે કીધું હશે સૂર્યમાસ અને ચંદ્રમાસ એવું કઈ ખબર છે? 365 દિવસ ચાલે એ ખબર ને 364 દિવસ ચાલે એ ખબર નહીં. તો જે ચંદ્રમાસ છે એના 364 દિવસ છે અને પેલા 365 દિવસ છે. આપણે પૃથ્વી જે પર એમાં જે ગેપ રહી છે 11 વર્ષનો એ કોમ્પન્સેટ કરવા માટે દર ત્રીજા વર્ષે આવે. મહારાજ બરાબર છે? મહારાજે પૂછી લેવું પડે તો પહેલે દિવસે એમને આવ્યા અને એવું કીધું કે આ જે બધી કથા અને બધું છે પહેલેથી જ તય થઈ ગયું, ફિક્સ જ હતું. આપણે તો છે આપણે શું છે કે આપણે આઈડલ છીએ, નિયતિ માટે છે. આપણે બીજું કશું નથી, બધું ફિક્સ જ છે પહેલેથી. મેં અહીંયા પહેલે દિવસે મહારાજે કીધું કે આ જગ્યાનું એક નામ આપ્યું હતું. ખ્યાલ છે કોઈને? આ જગ્યાનું એક નામ આપ્યું હતું ડ્રોપ ડી સિવાય. હા, ડી સિવાય શુભમ ડી સિવાય કે નામ આપ્યું છે આ જગ્યાનું મહારાજે. ભલી ગયા પાછું રિમાઇન્ડ કરીએ. વૃંદાવન, આ જગ્યા વૃંદાવન. એવું કીધું કે અહીંયા એક વૃક્ષ છે, નામ આપ્યું હતું વૃક્ષ છે, એવું કંઈક આપ્યું હતું. કલ્પવૃક્ષ કંઈ બોલ્યા હતા? કીધું તો મહારાજે કલ્પવૃક્ષ નહીં ખબર? પહેલે દિવસે આવ્યા તે વળી કીધું હતું કલ્પવૃક્ષ છે કે ભૂલી ગયા? કઈ વાત નથી. એ કલ્પવૃક્ષ જે છે એ પહેલા જે લોકો જે શીખતા હતા એ વૃક્ષની નીચે શીખતા હતા. પહેલા જે હતા ઋષિ મુનિઓ એવી સ્કૂલ નહોતી. અત્યારે આપણી પાસે સ્કૂલ છે 5 સ્ટાર એસી આ તે બધું. પહેલા એવું કશું હતું નહીં. તો એ જે વૃક્ષ હતું કલ્પવૃક્ષ એ હિન્દુ માઇથોલોજી અને જૈનમાં અને બુદ્ધિસ્ટમાં પણ એનો ઉલ્લેખ છે. તો એવું કહેવામાં આવે છે કે આ વૃક્ષની નીચે તમે જે બેસો અને જે અભ્યાસ કરો તો તમે જે માંગે એ તમને મળે. એવું કીધું તું મહારાજે? પૂછાય છે ના ધ્યાન બધા કઈ વાંધો નહીં. તો એ જે કલ્પવૃક્ષ જે છે એના માટે આપણે થોડી પ્રાર્થના કરવી પડે તો જ આપણને જ્ઞાન મળે, નહીં તો મળે નહીં. પણ એ પહેલા આપણે કહીએ કે આજે 23 દિવસ થયા, 26 દિવસ થયા. આજે 26 દિવસ થઈ ગયા. ક્યાં ગયા ખબર પડી? હા, આજે કેટલું બધું જાણવા મળ્યું. બરોબર, પરફેક્ટ. બધા આવ્યા છે, ટાઈમસર આવી જાય છે, જાણવા મળે છે. અહીંયા શું જાણવા મળ્યું? કઈ કથા જાણવા મળી? હા, બીજું ભાગવત કથા હતી ને, જે ભાગવત ભગવાનનું જે નામ એના વિશે જાણવા મળ્યું. તો એ જે સબ્જેક્ટ હતું, જે સ્કૂલ હતી, જે વૃક્ષ હતું, કલ્પવૃક્ષ હતું, એ હતું ઇતિહાસનો સબ્જેક્ટ. હવે જે આપણે શીખશું એનું ટાઇટલ ખબર છે કોઈને કે હું શું શીખડાવવાનું છું? કાલે વાત થઈ હતી નહીં થઈ? કાલે મહારાજે કીધું હતું કે નારદજી ભગવાનને ઘરે જાય છે દ્વારકામાં કે દિનચર્યા કેવી છે ભગવાનની, એવી વાત થઈ હતી કે નહીં? તો કે 16,108 રાણી તો અવાજ આવે એવું વાત થઈ હતી કે નહીં થઈ? ના, આપણે તો ખાલી 4 જણા તો અવાજ આવે. એટલે નારદજી ગયા જોવા માટે કે શું. તો એવું કીધું કે ભગવાન એના મુહૂર્ત તો ઉમટે છે, બ્રહ્મ મુહૂર્ત ને બધા જગ્યાએ જાય છે ત્યારે અવેલેબલ છે. હા, કારણ કે એ પોતે ભગવાન છે. બરાબર. તો આ 12 આજનો વિષય છે જે જીવન શૈલી જે છે કે દિનચર્યા. તો મારો સબ્જેક્ટ છે આજનો કે તમારી લાઈફસ્ટાઈલ બદલો અને તમારું આરોગ્ય સુધારો, અથવા તમારું આરોગ્ય સુધારવું હોય તો તમારી લાઈફસ્ટાઈલ બદલો.
બધા એગ્રી છે? આ શક્ય છે? મહારાજે કીધું કે બધી લાઈફસ્ટાઈલ આપણે ભૂલી ગયા. આ હકીકત છે. ના મેં પોતે અનુભવેલ છે. આ સબ્જેક્ટ મેં કોરોના પર લખ્યું હતું. મને પોતાને કોરોના થયો હતો ને 14 દિવસમાં મેં આ જ કામ કર્યું ને મેં ઘણા, હું પોતે યોગ ટીચર છું, મેં ઘણાને વિડીયો પણ સારા કર્યા છે. તો ત્યારે મને તો તમારી જો જીવનચર્યા લાઈફસ્ટાઈલ જો બરોબર હશે તો તમે હેલ્ધી રહી શકો. બરાબર છે? તો મારો સબ્જેક્ટ છે એ. હવે આ સબ્જેક્ટ મારો 3 કલાકનો હતો. મેં પહેલું જ્યારે ટાઇટલ આપ્યું હતું એક એન્જિયો અને જ્ઞાન મુદ્રા કે છે આપણે ટીચર પર રાખીશું. આપણી પોતાની બંને આપેલો ટીચર પર રાખીશું. શરીર તટાર કડક થઈ જવાનું, કડક રહેવાનું છે. આપણું કરોડરજ્જુ છે કડક, ડોક સીધી રહેવી છે. પછી ધીરેથી આંખો બંધ કરવાની છે. પછી સૌમ્ય હાસ્ય લેવાનું. પછી તમારે મનમાં બોલવાનું છે કે જે મેં તમને પહેલા કીધું કે આજે મને જ્ઞાન પ્રાપ્ત થાય, મને જ્ઞાન યાદ રહે, આ જ્ઞાનનો સંગ્રહ રહે ને આ જ્ઞાન લોક કલ્યાણ માટે વાપરીશું. હવે આ ખોલતા નહીં. હવે આપણે 3 ઓમકાર કરવાના છે જે મારી સાથે કરવાના છે. બરાબર? ઊંડો શ્વાસ લઈશું. આપણી સંપૂર્ણ ધ્યાન શ્વાસોશ્વાસની ક્રિયા પર. આપણી ખ્યાલ બહાર એક પણ શ્વાસ અંદર ના જાય, એક પણ શ્વાસ બહાર ના નીકળે. સંપૂર્ણ ધ્યાન પ્રાણાયામ પર. વિચારો આવે છે આવવા દો. આંખો બંધ રાખો. આંખ ખોલવાની નથી. વિચારો આવશે કારણ કે આપણું મન છે ચંચળ છે. આવવા દો વિચારો. તો આપણું સંપૂર્ણ ધ્યાન શ્વાસોશ્વાસની ક્રિયા પર. એક પણ શ્વાસ મારા ધ્યાનમાં અંદર જાય નહીં અને એક પણ શ્વાસ મારા ધ્યાનમાં બહાર નીકળી નહીં. હવે આપણે ધ્યાન ધીરે ધીરે કપાળ પર વ્યાખ્યા ચક્ર પર લઈ આવશું, જે આપણે ચાલો કરીએ છીએ. સંપૂર્ણ ધ્યાન ત્યાં. વિચારોથી હું વિભક્ત થઈ ગયો. મારું ધ્યાન ફક્ત મારા આત્મા અને પરમાત્મા સાથે છે, કારણ કે હવે હું પરમાત્મા જોડે કોન્ટેક્ટ કરી રહ્યો છું. તો હવે ઊંડો શ્વાસ લઈ ને એક ઓમકાર બોલીશું. બીજી વખત બીજી વખત આંખો બંધ રાખશું. બંને હથેળીને એકબીજા પર ઘર્ષણ કરીશું. હથેળી ખોલી અને એકબીજાને ઘર્ષણ કરીશું. હથેળીઓ ઊર્જા પેદા કરીશું. એકબીજાને ઘર્ષણ કરીશું. ઊર્જા પેદા પછી કટોરી વાળા હાથ બનાવી અને આંખ પર અડાડશું ને ઊર્જા અંદર પ્રાપ્ત કરીશું. બાકીની ઊર્જા આખા શરીર પર લગાવશું.
આજે પહેલો દિવસ હશે એટલે થોડો અનુભવમાં તકલીફ હશે, પણ હું ઘણી વાર કરાવું છું, બધાને એક્સપિરિયન્સ જોઉં છું કે આમાં શું થયું છે. બધાને બહુ અલગ ફિલિંગ થાય. કોઈને થયું એવું ફિલિંગ, અલગ ફિલિંગ 3 ઉપચાર બન્યા પછી થઈ ગઈ. પ્રેક્ટિસ કરજો. શું રિલેક્સ, કારણ કે ઉપરવાળા જોડે કોન્ટેક્ટ વાઈફાઈ કનેક્ટ થઈ ગયા તો તમને જ્ઞાન પ્રાપ્ત. તો આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ઉપરવાળા જોડે કોન્ટેક્ટ કરવું બહુ જરૂરી છે. નહીં તો યાદ રહેશે નહીં. હું 1 કલાક બોલીશ પછી કઈ નહીં, કાલે પૂછીશ કે શું હતું લાઈફ સ્ટાઈલ પર, ખબર નહીં તો પૂછી લે, તારો વિડીયો મોકલવાનો જોઈ લઈશ. એવું ચાલે, હકીકત છે. બરાબર. તો આપણે જે બોલીએ છીએ કે આ રીતે કરવું છે, આ છે, એ પણ હકીકત છે. આ શાસ્ત્રમાં છે, આ બધી જગ્યા છે. ગીતામાં લખેલું છે. તો ગીતામાં શું ખોટું લખેલું છે? અધ્યાય 6, 10, 11, 12 વાંચી લેજો કાલે. આ જે હું બોલ્યો છે એ બધું જ છે અંદર. તો આપણે ગીતા વાંચવી જોઈએ. ઘણી જગ્યાએ કેટલાની જગ્યાએ તો 4 ગીતા હોય, 5 ગીતા હોય. ને કોઈ પર ટપકી તો પાછી એક ગીતા આવે. લો આ બધી ઠપકો થઈ. આ હકીકત છે.